શ્રી રામ, હર હર મહાદેવ. તો ગાઈસ ગુડ ઇવનિંગ. તો ગાઈસ આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને આપણે જવાનું છે અત્યારે રાજકોટ. કંઈ કરવા નથી જવાનું, મસ્ત ગણપતિ જોવા જવાનું છે, થોડું ઘણું ફરવા જવાનું છે. તો ગાઈસ એના રેજો વ્લોગમાં ખૂબ મજા આવશે અને આપણે રસ્તામાં મળતા રહેશું ને ખૂબ એન્જોય કરશું. તો બધાને ગણેશ ચતુર્થી તો બધાને મારા અને મારા પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. અને ગાઈસ બીજું તો કાંઈ નહીં, ખૂબ ખૂબ હવે થોડા દિવસ તો ગણપતિ જ રહેશે બધે. તો ભાઈ મસ્ત બધા એન્જોય કરજો અને બીજું તો કાંઈ નહીં. તો ગાઈસ હવે આપણે જઈશું અત્યારે રાજકોટ. તો ગાઈસ આપણે ઉઠી ગયા છે ને, નજીક એક આમ મૂડ નથી, આપણે સૂઈ ગયા હતા પણ થોડુંક મૂડ આવે ને તોય મજા આવે. તો ગાઈસ જીત રેડી થઈ ગયા છે, જીતને શૂઝ પહેરવાની બાકી છે, આપણે કમ્પ્લીટ થઈ બેઠા છીએ. તો ગાઈસ તમારે એવું થાય કે તમે હસબન્ડ વાઈફ હોય એમાં વાઈફ પહેલાં તૈયાર થઈ જાય ને હસબન્ડ પાછળ તૈયાર થઈ જાય તમારે, એટલે કે તમે પાછળ તૈયાર થાય એવું ભાઈ અમારે ઘણી વખત થાય. ક્યારેક હું વહેલા તૈયાર થઈ ગઈ હોઉં નહીં, ક્યારેક એ વહેલા તૈયાર થઈ ગયા હોય. તો ગાઈસ મારા તો એવું ઘણી વખત થાય. તો ગાઈસ બેન રહેજો બ્લોગમાં. ગાઈસ તો આપણે શોપિંગ કરવા ફાઇનલી આવી ગયા ધર્મેન્દ્ર રોડે. તો શોપિંગ થાય છે કે નહીં આપણે જોઈએ. રાજકોટના ત્રિકોણ બાપના રાજાએ પહોંચી ગયા છે અત્યારે દર્શન કરવા. હવે આપણે જોઈ શકે બતાવું ફાઇનલ રિઝલ્ટ. જો ફાઇનલી આપણે ત્રિકોણ કાકા રાજાનું આપણે મહાઆરતી હતી લઈ લીધી, આરતી કરવા એટલે મજા આવી ગઈ. તો ગાઈસ મારે કઈ શોપિંગ નથી કરી. પ્રોગ્રામ હોય છે રાત્રે પણ આપણને લેટ થાય આપે ને ભાઈ. તો ગાઈસ હવે પૈસા લેવાનું તમારે વ્લોગમાં, બીજું કાંઈ તો ગાઈસ ભવ્ય આયોજન હતું રાજકોટમાં. તો સાર્વજનિક હતું પાછું. પાછું ગાઈસ છે ને, અને હા પાછું ગાઈસ છે ને આ પલ્લુ જલ્લુ વ્લોગ કરવા ના ભૂલતા. અને અમારે બધી અપડેટ છે ને મળતી રહે. પાછી છે ને તમે એમ કહેશો ને કે કોઈની ઉતારેલી અપડેટ અમે અમારી ચેનલ પર અપલોડ જ નથી કરતા. અમને ખબર હોય એ જ અમે અપલોડ કરીએ, બાકી અમે કાંઈ બીજું અપલોડ કરતા નથી કોઈનું. ઘણા મને મેસેજ કરીને કહે છે કે ભાઈ મારો આ અપલોડ કરી દો, પણ એમ થાય નહીં. તો ગાઈસ છે ને આપણે હવે જઈએ. આપણે ફાઇનલી જો શીતલ પાર્કમાં મેળે પહોંચી ગયા, બરોબર ને? તમને કેવું જો જીત છે ને ફાઇનલી ટિકિટ બારીની ટિકિટ લેવા ગયા છે. ટિકિટ અને મારી લીધી ને તમે? તો ભલે. ગાઈસ જો આપણે મસ્ત મજાના ફોટા પાડી લીધા, ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી. ફોટોગ્રાફીની તો લંડન સીમ છે, અલગ અલગ સેલ્ફી પણ બહુ મસ્ત છે. તમે આવજો. ફોટોગ્રાફી રીલ્સ બનાવી હોય, વિડીયો શૂટ બહુ મસ્ત થઈ શકે એમ છે. જમાવટ છે, સારું છે, બધા આવજો. તો આપણે મસ્ત મજાના અત્યારે શીતલ પાર્કે લંડન સ્ટ્રીટ કઈના મેળામાં આપણે પહોંચી ગઈએ છીએ. આપણે જો ખૂબ અત્યારે એન્જોય કરી છીએ. અને બસ જીતને છે ને પોઝ એ કંઈ નથી આવડતો, તમે છે ને કમેન્ટ કરીને કહેજો કે પોઝ આવડે એમ, બરોબર? સારું છે બધું, અહીંયા ફોટોગ્રાફી ને એવું સારું આવશે, ફોટા સારા પડશે, રીલ સારી બનશે. અને તમને આવડતું હોય તો જીતને નથી આવડતું એટલે નથી બનતા. જેટલું બધું નથી આવડતું. સામે ગણપતિ દાદાની સ્થાપના અહીંયા પછી આ લોકોએ કરી નાખી છે. નવું પાછું તમને ગણપતિ બેસાડી દીધા છે, બતાવી દીધું ભાઈ દર્શન. જો મસ્ત મજાના ગણપતિજી બિરાજમાન છે, જો એક નંબર છે ગણપતિ. તમે બધા દર્શન કરી લે. ગાઈસ જો અહીંયા આવ્યા હતા અને આપણે શોપિંગના સ્ટોરમાં અમે રખડી છીએ. જો સો ગાઈસ જો ફાઇનલી અમે બે મેળામાં રખડી છીએ અત્યારે, કારણ કે આમાં ગારો ન હોય ને. ના સરસ છે. અમારે નાના બાળકો માટે થોડી ખરીદી કરી લીધી છે. એમાં બે ત્રણ વસ્તુ તો મારી છે, બે ત્રણ વસ્તુ મારી છે. એના માટે તો અમે લઈએ જ કંઈક ને કાંઈ. તો ગાઈસ એન્જોય કરવા માટે આવી જજો તમે. જો પલ્લુ એ લીંબુ શરબત પીએ છે
અહીંયા જો નેચરલ એનર્જી વાળો લીંબુ શરબત એનર્જી મળી જાય એને મજા આવી જાય. જે કેવું લાગ્યું શરબત ભાઈ, કેવું છે? મસ્ત. ગાઈસ આપણે ને ધ્રોલમાં એમનો મફતનો મેળો અહીંયા 100 રૂપિયા દઈને અમે મેળો કર્યો. ગાઈસ હેરામાં એટલો જ હોય કે હે ને આમાં ચોખ્ખું હોય એટલે કચરો તો તોય છે પણ અહીંયા મજા આવે. તો ગાઈસ જો અહીંયા મસ્ત મજાની કાર રાખવાનું છે. ગાઈસ જો અહીંયાનું ફજર છે, એક જ ફજર હોય પણ મસ્ત મજાનો ફજર હોય, જમાવટ થાય ને એવો ફજર હોય, એની કઈ ઘટે નહીં, મજા આવે. ગાઈસ જો એક જ ફજર છે પાછળ, કેવું લાગે જરા કમેન્ટ કરીને કહેજો. તમે ન આવ્યા હોય 100 રૂપિયા જ છે જે આપણે ધ્રોલના મેળામાં હતા એ. જો જીત હવે આપણા આટલું પોપકોર્ન લઈને આવી ગયા છે, બરોબર ને જીત? જીત હવે શું લઈ આવ્યા તમે? બસ આ તો popcorn લઈ આવ્યા છે. ગરમ સ્પેશિયલ બનાવડાવ્યા. પણ અમારા માટે હા, તારા માટે સ્પેશિયલ. કે હાચન કે ખોટન? ગરમ જ છે કે ખોટન? ખોટું બોલો, સાચું બોલે. જીત જો છે ને ઢોકળાની પ્લેટ લઈને આવ્યા છે આપણા હાટું. હવે આપણે ઢોકળા ખાઈ લઈ. જો ગાઈસ જો ફાઇનલી આપણે મેળાની બહાર નીકળી ગયા. મેળો તો બહુ મસ્ત હતો કારણ કે 100 રૂપિયા વાળો મેળો હતો. ફ્રી નું હોય ને તો ફ્રી નું હોય ને ગાઈસ તો આપણે ઘણું એન્જોય થાય. સમજી ગયા ને તમે? પૈસા થયા તો એટલે આપણે એન્જોય તો કર્યું, તો વધારે એન્જોય કર્યું આપણે બધું છે ને. ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી ગાઈસ. હાલો હવે નીકળીએ. આપણે જો પનામ ફૂડ કોર્ટ પહોંચી ગયા અને જીત હવે જો નાસ્તાને જમવાની તૈયારી કરે છે. મંગાવ્યું છે મંચાવ સૂપ મંગાવ્યું જીત. મેં તમને કીધું એમ જો આપણે પનામ ફૂડ કોર્ટ અત્યારે છીએ, આપણી ફેવરેટ હોટલ છે. આપણે ગમે ત્યારે આપણે અહીંયા સ્ટોપ લેવાનો હોય, રાજકોટ ગયા હોય ને ત્યારે, જામનગર ગયા હોય ને તો ઈચ્છા તો પનામ ફૂડ કોર્ટની જ થઈ જાય, એટલું આપણને ફેવરેટ છે અને અહીંયાનો ટેસ્ટ એકદમ બહુ મસ્ત છે. તમે પણ આવો ત્યારે જરૂરથી આ નાસ્તો કરજો. મંચુરિયન સૂપ મંગાવી લીધું છે, જુઓ મસ્ત મજાનું. આવી જાઓ એ ખાવા અને પીવા તમે. જુઓ ગાઈસ આપણે જો મસ્ત મજાનું સૂપ મંગાવી લીધું છે, તો આવી જાઓ બધા પીવા. હું તો પીવું છું, એક નંબર છે. ગાઈસ સૂપ પીને પછી મગાવી લીધા છે ટ્રિપલ ફ્રાય રાઈસ અને સાથે કોલ્ડ ડ્રિંક્સમાં કોક, ડાયટ કોક. પલ્લુ મીંડી છે ખાવા. કેવા છે પલ્લુ ટ્રિપલ ફ્રાય રાઈસ? નથી સારા? સારા નથી એમ કહે છે, તો હવે મને ચાખીને કહું તમને. જો આપણે ફાઇનલી છે ને મેળો કરીને ઘરે આવતા રહ્યા ગાઈસ છીએ. અને જો ગાઈસ મેળો તો એક નંબર છે. નાહી ધોઈને આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા એક નંબરના. અને બીજું તો કાંઈ નહીં ગાઈસ. હવે તમારે શું કરવાનું છે, અમારો બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. હા, અને જે મારી પર ચેનલ પર નવા હો એને એક મસ્ત મજાની જય શ્રી રામની કોમેન્ટ કરવાની છે. બાય બાય. તો મળીએ આવા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. બાય બાય એન્ડ ટેક કેર.